ધોરણ 11 સામાન્ય પ્રવાહ નામાના મૂળ તત્વોમાંથીનો ખૂબ જ અગત્યનો વિડીયો છે. જાન્યુઆરી 2025માં આપણી જે પ્રશ્ન બેંક આવી છે એકમ કસોટી 5ની એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના ખાસ ધ્યાન આપજો. વિભાગ એ ની અંદર 4 પ્રશ્નો, વિભાગ બી ની અંદર 3 પ્રશ્નો, વિભાગ સીમાં પણ 3 પ્રશ્નો, એમાં થિયરી હશે. વિભાગ ડીમાં એક ઊંડી અને વિભાગ ઈમાં આપણને વાર્ષિક હિસાબ માત્ર 5 માર્ક્સનો દાખલો પૂછી લીધો. નાનો દાખલો, કાં તો વેપાર ખાતું કાં તો નફા નુકસાન ખાતું. ચલો હવે જે આપણે આજે 4 પ્રશ્નો પૂછવાનો વિભાગ એમાં કયા તે ખાસ ધ્યાન આપજો, બધાના જવાબ તમને મળી જશે. ખાલી જગ્યા અનામત એ મૂડી નફામાંથી ઊભું કરવામાં આવે તો મૂડી નફામાંથી જે અનામત ઊભું કરવામાં આવે એને મૂડી અનામત કહેવાય. અનામત કયા અનામતનું ચોપડે અસ્તિત્વ હોતું નથી? જે ગુપ્ત અનામત હોય એ ચોપડે દર્શાવવામાં આવતું નથી. ઘસારાની વધુ જોગવાઈ કરવાથી કયું અનામત ઊભું થાય તો એને પણ ગુપ્ત અનામત કહેવાય. જાણી જોઈને ઘસારાની જોગવાઈ આપણે વધારી દઈએ તો એને ગુપ્ત અનામત કહેવાય. અનામતે ખાલી જગ્યા અનામત એ ધંધા માટે સંકટ સમયની સાંકળ, તો સામાન્ય અનામત એ સંકટ સમયની સાંકળ કહેવાય. રોકાણ વધઘટ ભંડોળ ખાલી જગ્યા ખાતેથી ઊભું કરવામાં આવે. જે રોકાણ વધઘટ ભંડોળ છે એ નફા નુકસાન ફાળવણી ખાતેથી ઊભું કરવામાં આવે, કેમ કે એ અનામત કહેવાય અને અનામત બધા જ કાં ઊભા થાય? નફા નુકસાન ફાળવણી ખાતેથી ઊભું કરવામાં આવે. ત્યાર પછી જે 6 નંબરનો પ્રશ્ન છે એ જોઈએ. ખાલી જગ્યા ખાતું અનામતનું રોકાણ ધંધાની બહાર આવે એટલે અનામત ભંડોળ આવે, એટલું યાદ રાખવાનું. હુંડીને બીજા કયા નામથી ઓળખવામાં? તો હુંડીને વિનિમય પત્ર તરીકે ઓળખવામાં આવે. સામાન્ય રીતે હુંડીમાં કેટલા પક્ષકારો? હુંડીમાં 3 પક્ષકારો. કયા કયા 3? તો લખનાર, સ્વીકારનાર અને નાણાં મેળવનાર. તારીખ 12/5ના 3 માસની હુંડી, 3 માસની એટલે 12/8 તારીખ આવે, પરંતુ 3 દિવસ છૂટના એટલે આપણો જવાબ આવશે 15/8. નકરાયેલ હુંડીનો નકરામણી ખર્ચ કોણે ભોગવવાનો? જે સ્વીકાર ન હોય એ નકરામણી ખર્ચ ભોગવે. વચન ચિઠ્ઠીમાં કેટલા પક્ષકાર? તો વચન ચિઠ્ઠીમાં 2 જ પક્ષકાર હોય. હુંડીના વ્યવહારમાં નાણાં ચૂકવવાની સગવડ માટે વધુમાં વધુ કેટલા છૂટના દિવસ? તો 3 દિવસ છૂટના આપવામાં આવે. આમાંથી આપણને 4 પૂછાશે. ત્યાર પછી વિભાગ બી. વિભાગ બીના જવાબો આપણી પાસે તૈયાર છે એટલે ખાસ ધ્યાન આપજો. પહેલું છે મહેસૂલી અનામતના પ્રકાર. તો મહેસૂલી અનામતના 3 પ્રકાર. પહેલું આવે એને સામાન્ય અનામત કહેવાય, બીજું વિશિષ્ટ અનામત અને ત્રીજું લખી દેજો તમે ગુપ્ત અનામત. સામાન્ય અનામત, વિશિષ્ટ અનામત અને ગુપ્ત અનામત. ત્યાર પછી ગુપ્ત અનામતને બીજા કયા નામે ઓળખવામાં આવે? તો ગુપ્ત અનામતને આંતરિક અનામત કહેવાય, એટલે અંદરથી જ ઊભું કરેલું હોય, ગુપ્ત હોય, આંતરિક અનામત તરીકે ઓળખવામાં આવે. અનામત ભંડોળ એટલે શું? વ્યાખ્યા બોલું છું, તમે લખજો. અનામતની રકમનું ધંધાની બહારની, જે આપણે ઉપર જોઈ ગયા, ધંધાની બહારની જામીનગીરીઓમાં રોકાણ કરવામાં આવતું. એટલે અનામતની જે રકમ હોય એને ધંધાની બહારની જામીનગીરીમાં રોકાણ કરવામાં આવતું હોય તો તેને અનામત ભંડોળ કહે છે. ત્યાર પછી આગળ વિશિષ્ટ અનામત ઊભું કરવાના 2 હેતુ. ખાસ ધ્યાન આપજો. વિશિષ્ટ અનામત શા માટે, ક્યાંથી ઊભું કરવામાં આવે? પહેલું, શેર હોલ્ડર જે હોય એ શેર હોલ્ડરોને ડિવિડન્ડ વેચવા માટે. પહેલું છે શેર હોલ્ડરને ડિવિડન્ડ વેચવા માટે. બીજું, જે કામદારને અકસ્માત થઈને વળતર આપવા માટે. પહેલું શેર હોલ્ડરને ડિવિડન્ડ વેચવા માટે, બીજું કામદારને અકસ્માત વખતે વળતર આપવા માટે. અને જો ત્રીજું લખવું હોય તો રોકાણની કિંમત, જે રોકાણ છે એ રોકાણની કિંમતમાં સંભવિત ઘટાડાનું નુકસાન ભરપાઈ કરવા માટે. આ 3માં જ તમારે 2 લખી દેવાના. ત્યાર પછી મૂડી નફાના 2 પ્રાપ્તિ સ્થાનો. મૂડી નફો ક્યાંથી આપણને મળે? મૂડી નફાના 2 પ્રાપ્તિ સ્થાનો આપણને જણાવવાનું કીધું છે. તો મૂડી નફો ક્યાંથી મળે? તો મૂડી નફાના માત્ર પ્રાપ્તિ સ્થાનો. પહેલું, શેર કે ડિબેન્ચર બહાર પાડીને મળેલ પ્રીમિયમ. એટલે કે શેર કે ડિબેન્ચર બહાર પાડીએ અને આપણને જો પ્રીમિયમ મળે તો એ પણ શું કહેવાય? મૂડી નફો કહેવાય. બીજું, પહેલું એક થઈ ગયું. હવે બીજું, કાયમી મિલકત કે રોકાણો વેચતા થયેલ નફો, એને પણ મૂડી નફો કહેવાય. કાયમી મિલકતને આપણે વેચી દઈએ, રોકાણોને વેચી દઈએ તો પણ મૂડી નફો કહેવાય. અને ત્રીજું, જે આપણે કંપની હોય એ કંપનીની નોંધણી પહેલાંનો નફો જે હોય એને પણ મૂડી નફો કહેવાય. ઓકે, ચાલો આગળ ચાલો. સિકિંગ ફંડ એટલે શું? બેંક લોન. હું વ્યાખ્યા બોલું છું, ધ્યાન આપજો. બેંક લોન, ડિબેન્ચર જેવા લાંબા ગાળાના દેવા ચૂકવવા માટે કે કાયમી મિલકતોની પુનઃસ્થાપનાના ઉદ્દેશથી જે અનામત ઊભું કરવામાં આવે તેને સિકિંગ ફંડ કહેવાય. અને સિકિંગ ફંડ પર એક અનામત છે. ત્યાર પછી 7મો પ્રશ્ન જોઈએ. હુંડીની વ્યાખ્યા. આ પણ ખૂબ અગત્યની છે. હુંડીની વ્યાખ્યા તમને નવનીતમાં જોવા મળી જશે. લાંબી છે એટલે આપણે એ બોલતા નથી. સામાન્ય રીતે વચન ચિઠ્ઠી લખનાર કોણ? તો વચન ચિઠ્ઠી લખનાર એ દેવાદાર હોય, જે નાણાં ચૂકવનાર હોય. સ્વીકાર નહીં પણ કોણ? ચૂકવનાર હોય.
ત્યાર પછી દર્શનની હુંડી માટેની એ બી એક વ્યાખ્યા છે, એ પણ તમારે લખી લેવાની. હું બોલું હોય તો બોલી લો. હુંડી ધારણ કરનાર વ્યક્તિ હુંડી સ્વીકારનાર પાસે નાણાંની ચૂકવણી માટે માંગણી કરે ત્યારે તરત જ હુંડી સ્વીકારનારે હુંડીની રકમ ચૂકવી આપવાની હોય. એટલે જ્યારે માંગે ત્યારે તરત જ આપી દેવાનું હોય, તેને દર્શનની હુંડી કહેવાય. એટલે હુંડી ધારણ કરનાર જે વ્યક્તિ છે એ હુંડી સ્વીકારનાર જ્યારે પણ પૈસા માંગે અને ત્યારે તરત જ એને નાણાં આપી દેવામાં આવે તો એને દર્શનની હુંડી કહેવાય છે. હવે વિભાગ સીની અંદર તમને 3 પ્રશ્નો પૂછાશે. 3 પ્રશ્નોમાં બધી જ થિયરી છે. ખાલી 8 અને 9 હું તમને જવાબ કહી દઉં. જે 8 છે અને 9 છે એનો જવાબ આપણે જોઈ લો. તમારે શું કરવાનું, આપણને એવું કીધું નફામાંથી ફાળવેલ છે, એમાં અનામત અને જોગવાઈ. તો એક ખાનું બનાવવાનું અનામતનું અને બાજુમાં બનાવવાનું જોગવાઈ. એક બાજુ લખવાનું અનામત અને બાજુમાં લખવાનું જોગવાઈ. તો ઘસારા ભંડોળ શું છે? તો ઘસારા ભંડોળ એ શું છે? તો ઘસારા ભંડોળ જોગવાઈ છે. મૂડી પરત અનામત, મૂડી પરત અનામત એ અનામત શબ્દ પાછળ છે એટલે અનામત છે. કામદાર નફાભાગ ભંડોળ એ પણ જોગવાઈ છે. સામાન્ય અનામત એ અનામત છે કે અનામત શબ્દ છે. મૂડી અનામત એ પણ અનામત છે. અને છેલ્લું ડિબેન્ચર પરત નિધિ એ પણ અનામત જ છે. એટલે ખાલી એ અને સી, આ જે એ અને સી છે એ જ તમારા માટે ખાલી જોગવાઈ બનશે. ઘસારા ભંડોળ અને કામદાર નફાભાગ ભંડોળ આ શું બનશે? જોગવાઈ બનશે. ત્યાર પછી આપણને એક જોડકું પૂછેલું છે, નીચેનામાંથી સાચી જોડણી આપણે પસંદ કરી. વિશિષ્ટ અનામત કોને કહેવાય? વિશિષ્ટ અનામત એ નફા નુકસાન ફાળવણી ખાતે આવશે. અને જવાબ શું આવશે? નફા નુકસાન ફાળવણી ખાતે. ત્યાર પછી ગુપ્ત અનામત. તો ગુપ્ત અનામત એટલે શું? તો મૂડી ખર્ચ નફા નુકસાન ખાતે નોંધીને જ્યારે આપણે કરીએ એટલે ગુપ્ત અનામત કહેવાય. અને છેલ્લું છે મૂડી અનામત. તો મૂડી અનામત એટલે કાયમી નફો વેચના થયેલો નફો જે હોય એને મૂડી નફો કહેવાય. અને અમારી જે ઊભું કરવામાં આવે એને મૂડી અનામત કહેવાય. ડીની વાત કરીએ તો આપણે હુંડીના બધા દાખલા જોયા છે. 4 દાખલા અહીંયા પૂછાયેલા છે. પહેલું, રીતાએ 25,000ની હુંડી જીનલ પર લખી. જીનલે જરૂર રકમની 2 માસની હુંડી લખી. કંઈ જ નથી, ખાલી શું લખવાનું? તમારે 2 પ્રકારની આમનોંધ લખવાની, ખરીદીઓ વેચીઓ અને બધી જે આવે તે. આપણે બધી જ વસ્તુ જોયેલી છે. કોણે? પહેલાં તો જોયું, ધ્યાન આપજો. 2 માસની શાક પર જીનલને વેચ્યો એટલે પહેલાં જીનલ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે, બરાબર. અને બીજી બાજુ ખરીદ ખાતે ઉધાર, તે રીતા ખાતે. ત્યાં પછી જીનલને જમા કરી દેવાનું, લેણી હુંડી ઉધાર. અને આ બાજુ શું કરવાનું? રીતાને ઉધાર કરી દેવાનું, દેવી હુંડી જમા. ત્યાં પછી લેણી હુંડી જમા કરી દેવાની, બેંક ઉધાર. ત્યાં આપણે બધી વસ્તુ જોયેલી છે. અને ત્યાર પછી ખાલી આ છેલ્લી જે આમનોંધ છે, આ બધી જ આમનોંધમાં ખાલી છેલ્લી આમનોંધ છે બેંક ખાતે ઉધાર, પછી બીજી આમનોંધમાં વટાવ આવશે. આ જે દાખલો છે. જે ત્રીજો છે એની અંદર વેચાણ શેરો આવે એટલે ખાલી વ્યક્તિનું નામ આવી જશે, બીજું કંઈ આવવાનું નથી. અને આગળ વાત કરીએ તો છેલ્લું છે એ બેંક મારફત વસૂલાત છે. એટલે 4 રીત આપણે જોયેલી જ છે. જે બેંક કમિશન આવે એ જ છે. 4માંથી એક તમને પૂછાશે. એની વાત કરીએ તો અહીંયા તમારે શું બનાવવાનું છે? ખાલી વેપાર ખાતું બનાવવાનું છે. વેપારની ઉધાર બાજુ સ્ટોક, ખરીદીમાંથી ખરીદ પરત બાદ કરવાનું, વેચાણમાંથી વેચાણ પરત બાદ કરવાનું, મજૂરી ઉધાર લખવાનું, રેલવેનું ઉધાર લખવાનું, આવક માલ ગાળા ભાડું, આ બધું ઉધાર લખી દેવાનું. આખર માલના સ્ટોકની કિંમત 88, બજાર કિંમત જે ઓછી હોય તે લેવાની અને વેપાર ખાતાની જવા બાજુ લખી દેવાનું. એટલે વેપાર ખાતું બની જાય. એ આપણે બનાવી દઈશું. ઓકે. ત્યાર પછી આગળ જોઈએ, એમાં આપણે નફા નુકસાન ખાતું બનાવવું છે. નફા નુકસાન ખાતામાં તમારું પણ વિગત આ કાચો નફો જમા બાજુ લખવાનો. ફક્ત જે મરેલ હોય ને એ જમા બાજુ લખવાનું. જો આ મરેલ છે અને આ મરેલ છે એ જમા બાજુ, બાકીની બધી જ વસ્તુ ઉધાર બાજુ પર આવશે. જો આવક માલ ગાળા ભાડું, પગાર, વીમા પ્રીમિયમ, આપેલ વતાવ, ગાલખાત, જાહેર ખર્ચ, લોનનું વ્યાજ બધું ઉધાર. ખાલી 2 વસ્તુ મરેલ છે એ જમા બાજુ પર આવશે. એટલે નફા નુકસાન ખાતું. આમાં પણ એવું જ કરવાનું, જે મરેલ આવે તે જમા બાજુ પર આવે. અહીંયા મરેલ દલાલી છે અને મરેલ કમિશન છે એ જમા બાજુ પર આવે. બાકીની બધી જો ભંગારની આવક છે, આવકની પૈસા મળવાના જ છે, એ જમા બાજુ આવે. અહીં જમા લખેલું જ છે એટલે જમા બાજુ પર તમારે લખી દેવાનું. બાકી બધી વસ્તુ ઉધાર અને આ પણ જમા બાજુ લખી દેવાનું. એટલે આ તો બહુ ઇઝી કહેવાય. આ જે દાખલો છે એ. અને આ રીતે તમે કરો તો સારામાં સારા તમે માર્ક્સ મેળવી શકશો. આભાર.